વૃથા કા નિગમો રે પામી પદાર્થ ચાર ઉત્તમ મનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી શિરદાર। આ સંસારમાં આવીને મનુષ્ય તનનું ઉત્તમ શરીર, નવખંડોમાં ઉત્તમ ભરતખંડ, યુગોમાં ઉત્તમ કલયુગ તથા શ્રેષ્ઠ સદગુરુ એમ આ ચાર મહત્વપૂર્ણ પદાર્થ મળ્યા છે, તેને વ્યર્થમાં કેમ જવા દો છો? શેઠે તમને સારી સંબંધે સોંપ્યું છે ધનસાર, અનેક ઝવેરે જતન કરી તમે લાવ્યા છો આણીવાર। પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ તમોને શ્રેષ્ઠ સામગ્રી પ્રદાન કરી છે, તેમાં પણ સારરૂપ આ માનવ જીવન આપ્યું છે। તમો અનેક જન્મ જન્માંતરના શુભ કર્મોના ફળ સ્વરૂપ અમૂલ્ય માનવ શરીર લઈને આ સંસારમાં આવ્યા છો। સતવોહરીને સતગ્રહજો રાખજો રૂઢી પ્રકાર, આણી ભોમે રખી ભૂલતા પછી છેઠ તણો વ્યવહાર। સત્ય વસ્તુ ખરીદીને તેને જ ગ્રહણ કરો તથા તેની સારી રીતે સાચવીને રાખો। આ લોકમાં આવીને ભૂલ કરશો નહીં, કારણ આ પછી તો પરમ શ્રેષ્ઠ પરમાત્માની સાથે વ્યવહાર કરવાનો છે, તેવો શેઠનું ઋણ ચૂકવવાનું છે। અનેક વાર તડફીને મરીને દુઃખ દેખી આવ્યા છો પાર, 1,84 ભમીને આવ્યા આહી મધ દેશ વેપાર। અનેક વાર તડપીને મર્યા બાદ અનેક કષ્ટો પાર કરીને તમોને આ માનવ શરીર પ્રાપ્ત થયું છે। 84 લાખ યોનિઓમાં ભટક્યા પછી આ ભરત ખંડમાં મનુષ્ય દેહ ધારણ કરીને તમો અખંડ નિધિ ખરીદવા આવ્યા છો। હાડ પીડ રણિયામણા 84 બજાર, મન ચિતવે વસ્તુ આહી મળે પણ ખરા જોઈએ ખરીદદાર। આ સંસારમાં હાટડી રૂપી અનેક પંથો છે તથા પીઠ રૂપી અનેક સંપ્રદાય આકર્ષણ અને લોભાવનારા છે। તત ઉપરાંત 84 લાખ યોનિઓમાં જવા માટે પણ આ જ પહોળા 4 રસ્તા છે। તમારી ઈચ્છા અનુસાર વસ્તુઓ ઉદ્ભોગ અને તથા અધોગતિ માટેના બધા સાધન અહીં ઉપલબ્ધ છે, પરંતુ તેના ખરીદનાર સાચા અને પારખું હોવા જોઈએ। એણે બજારે કૂટ કપટ છલ છે ભેદ અપાર, 14 ભવનની ખરીદ અહીંનું માહે કોઈ છે સાહુકાર। આ સંસાર રૂપી બજારમાં અનેક પ્રકારના છળ કપટ દગો વગેરેના ધંધા ચાલે છે। 14 લોકોનું ક્રય ખરીદી અહીં જ થાય છે, પરંતુ આ બજારમાં ભજન ભક્તિ સેવા વગેરેનો સંગ્રહ કરવાવાળા કોઈ પ્રહલાદ, મીરા, નરસૈયા વગેરે વ્યક્તિ જ ધનવાન બની શક્યા છે। 14 લોકો કમાયેલું ખાય અહીંનું નથી બીજું કોઈ ઠામ, અધખીણ વારો અહીં પામીએ એ ધન મૂલ અમાન। 14 લોકોના જીવ આ જ કર્મભૂમિની આવક કમાણી પોતપોતાના લોકોમાં ખાય છે, આ સિવાયની આવકની બીજું કોઈ સ્થાન નથી। તેથી જો અડધી ક્ષણ માટે પણ અહીં મનુષ્ય જીવનનો સમય મળે તો અમૂલ્ય અવસર મળ્યો છે એમ સમજવું જોઈએ। ખરી વસ્તુ અહીં ગોપ છે, જોજો ચોટા પીઠ હાડ, વોહરા જો પારખું કરે આવી કુલી બેઠો છે પાટ। અહીં સંસારમાં જ સત્ય વસ્તુઓ પણ છુપાયેલી પડે છે। શું બજાર ચોક 4 રસ્તા કે હાડ પીઠ અથવા ધર્મસ્થાન બધા જ સ્થાનમાં સત્ય મળી શકે એમ છે? તેથી વસ્તુઓની પરખ કરીને જ તે ખરીદ કરવી, કારણ કે
કળિયુગ સિંહાસન પર બેસીને રાજ કરી રહ્યો છે. આ ભોમ અંધેરી માહે આમલા, આકડિયો કોહડા અનંત, વસ્ત ખરી માહે અખંડ છે, તમે જોજો ઝવેરી બુધવત. અજ્ઞાનના અંધકારથી ભરેલા આ ખોટા સંસારમાં સત, રજ અને તમ આ ત્રણેય ગુણો ચક્રાવતીની જેમ ચક્કર લગાવે છે. એમાં અસંખ્ય સમસ્યાઓ અને અવરોધ ઊભા થાય છે. તેમ છતાં પણ અખંડ જ્ઞાનરૂપી સત્ય વસ્તુઓ અહીં છુપાયેલી છે. હે બુદ્ધિમાન સજ્જનો, તમે ઝવેરી બનીને તેને પારખી લો. આ ભૌમ વિસ્મી સત માટે વસ્ત આડી છે પાર, અનેક રખોપા કરી વસ્તના વીટ્યા છે જમઝાળ. અખંડ જ્ઞાનરૂપી સત્ય વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે આ સંસાર વિકટ અઘોર છે. કારણ કે સત્ય વસ્તુઓ માટે અવરોધ બનીને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે ઊભા છે. સત્ય વસ્તુને કર્મકાંડ ઇત્યાદિની યમજાળમાં લપેટીને છુપાયેલ છે. ખરો ખોજી હશે જાણ ઝવેરી, તે જોશે દ્રઢ મન ધીરે, વસ્ત અખંડને તે જ લેશે, જે હોશે વચી ખીણ વીર. આ સંસારની હાટડીમાં જે સાચા બુદ્ધિશાળી સંશોધક અને જાણકાર ઝવેરી હશે, તે મનને શાંત કરી ધીરજપૂર્વક સત્ય વસ્તુઓને નિરખશે, અને તે જ આ વિચક્ષણ વીર અખંડ વસ્તુઓને મેળવી શકશે. એ ધન વહોળો છે તે ગોપ રહેશે, તેને કરશે સૌ જન હાસ. વસ્તુ લેવું જ્યારે સાથે વેગળો, ત્યારે સૌ કોઈ કહેશે શાબાશ. કે આ અખંડ જ્ઞાન રૂપી સત્ય ધનને ખરીદનાર આ જગતમાં સંતાઈને રહે છે. આવા ભક્તોને જોઈને સંસારના લોકો તેમની ટીખર કરશે, પરંતુ જ્યારે સત્યને ચરિતાર્થ કરી સંસારનો માર્ગદર્શક થશે, ત્યારે સર્વ તેમની પ્રશંસા કરશે.